કચેરી બહાર વચેટિયાઓનો રાફડો। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે પુનઃ દબાણનો ખડકલો કરાયો છે। ખુદ મામલતદાર કચેરીની રહેમ નજર તળે આ ટોળકીઓ બની સક્રિય બહારના ભાગે અરજદારો પાસે ઉઘાડે લૂંટ ચલાવવામાં આવી રહી છે। સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે અડચણરૂપ થાય તે રીતે છત્રી અને ટેબલ રાખી અરજદારોને લૂંટતા નજરે ચડ્યા છે। છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને દબાણ કર્યું હતું। તેના પગલે સાવરકુંડલામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય માટે આ દબાણદારોએ દબાણ દૂર કર્યું હતું। ત્યારે ફરીવાર આજે શુક્રવારે મામલતદાર કચેરીની સામે ફરી પાછા ટેબલો અને છત્રીઓ નાખીને અરજદારોને લૂંટી રહ્યા છે। શું આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર તંત્ર જાગશે કે પછી ભીનું સંકેલી લેશે? રિપોર્ટર યોગેશ ઉનડકટ।